વાતો પણ વધારે અને મજા પણ વધારે. તમને એવું થતું હશે કે આ રવિવારે ક્યાં ઉપડી ગયો. આજે અમારે વોકેશનલ કોર્સ છે દર રવિવારે, એટલે હવે દર રવિવારે તે કોલેજ જવું પડશે. એટલે હું ચાલુ દિવસોમાં કોલેજના લેક્ચર ન બગડે ને. તો અત્યારે હું થોડોક જલ્દીમાં છું, કેમ કે 9:30 વાગ્યાની બસ અત્યારે હશે, તો અત્યારે પહોંચી જાઉં ને એટલે 10:30 વાગે હું પહોંચી જાય કોલેજે, એટલે મોડું ન થાય. નકર એમ થોડુંક મોડું થાય તો હાલે વોકેશનલ કોર્સમાં, કેમ કે 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી, એટલે 6 કલાક બેહવાનું છે. મેં કીધું આટલું બધું કોણ બેહે એમ. આજે હું શું કે વહેલો નીકળી જાય, આટલું બધું નથી બેહું એકારે, કેમ કે કળ દુખી જાય. પણ હજી આટલા જુવાન છીએ ને કળ દુખી જાય તો પછી આગળ શું કરશું. પણ તોય તે હું નીકળી જ જાય. અહીંયા લખેલું છે કે વજન ઘટાડો, એ વાત બરાબર છે, પણ વજન વધારો, જે ફિટ જ હોય એનું કામ વજન વધારો. ટીટી જેવો હોય એને તે શું કે પોતાનું વજન હરખો જ રાખવો હોય. તો વજન વધારો થોડુંક વધારે પડતું નથી લાગતું. 226માં કાસાનગર હું જેવો પહોંચ્યો એવી 226 બગડી ગઈ. ત્યાંથી પછી 212માં અડાજણ પાટ્યા ને હવે 14 નંબરમાં હું જાઉં છું. ત્યાંથી PR મોલ ને પછી 12 નંબરમાં સોમેશ્વર. તો હું સોમેશ્વર પહોંચી ગયો છું અને મેં આજે સવારમાં હર્ષ સંઘવી સાહેબને જોયા હતા. હમણાં જ જેવો હું ઉતરો ને એવી જ એમની ગાડી ગઈ સોમેશ્વરથી. એટલે હવે આજે વોકેશનલ કોર્સ ને એવું બધું ચાલુ છે. આજે થોડા વાદળા નથી, આજે થોડોક એવો તડકો છે. અત્યારે વોકેશનલ કોર્સ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે. નકર રવિવાર હોય અને આવું બધું હોય તો વિદ્યાર્થીઓ ન દેખાય, પણ ઘણા બધા કોલેજ વિદ્યાર્થીઓ આવે છે. એટલે એમ એક સારી વાત કહેવાય ને. લાગે છે આ બધા વિદ્યાર્થીઓમાં વોકેશનલ કોર્સ ભણવાનો કંઈક વધારે પડતો જ ઉત્સાહ ચડી ગયો, એટલે જ આટલા બધા દેખાય છે. નકર આની 2000 ફી છે, એ તો જે ફી હોય એમાં જ ઇન્ક્લુડ થઈને આવે, એટલે એક્સ્ટ્રા ફી તમારે ન પે કરવી પડે. પહેલી વાર આટલી બધી પબ્લિક જોઈ. બાકી જો અહીંયા છે આ ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા સાથે. તો અત્યારે વોકેશનલ કોર્સનો આજે પહેલો દિવસ છે, એટલે 5 સન્ડે ભરવાના છે, 5 રવિવાર. અને અત્યારે પહેલો લેક્ચર હતો, એટલે કે આખો લેક્ચર જ છે 11 થી 5 વાગ્યા સુધીનો, પણ 11 થી 1 વાગ્યા સુધીનું, પછી 1 થી 1:30 સુધી બ્રેક, અને પછી 1:30 થી 4 કે 4:30 5 એમ ત્યાં સુધી પાછું લેક્ચર છે એમ. આજે જે સર આવ્યા હતા એ એક કંપનીમાંથી જ આવ્યા હતા. એ કંપનીનું નામ હું નહીં લઉં, પણ એમણે ઘણી બધી અમને ઇન્ફોર્મેશન આપી, ઘણી બધી રીતે અમને સારી રીતના સમજાવ્યું, ઉદાહરણ એક્ઝામ્પલ આપ્યા. પછી અમે તેમને સવાલ પૂછ્યા, એમણે અમને સવાલ પૂછ્યા, એટલે બધું ઇન્ફોર્મેશન શેર કરી, નોલેજ લીધું, ઘણું બધું કર્યું. હજી આગળ ઘણું બધું ઇન્ફોર્મેશન મળશે. એટલે કે જે મારો જે વોકેશનલ કોર્સ સબ્જેક્ટ છે એ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, MIS. તો એમાં મેનેજમેન્ટનું બધું આવે, એમાં ઇન્ફોર્મેશન જે મેનેજમેન્ટ હોય એની કેટલી ઇન્ફોર્મેશન છે, એમાં એ કઈ સિસ્ટમમાં હાલે, કેવી રીતના એની પ્રોસેસ થાય, એવું બધું અમને સર ભણાવે છે. આ તમે સોશિયલ મીડિયા પર જોયું કે શું કહેવાય, આજે અભિજીત દીપકે છે એ પાછું એમ નિવેદન કરે છે કે અમારે હજી એક રાજીનામું જોઈએ છે. કોનું રાજીનામું જોઈએ છે? પેલા બધા કહે છે નરેન્દ્ર મોદીનું. ત્યાં ખાલી ખોટા ચાળા લેવાનું કામ કરે છે, ચાળા કરે છે. બાકી જો નરેન્દ્ર મોદીએ કહી દીધું ને આખું સુપડા સાફ થઈ જાય CJP. એટલે આ જેટલા ચાળા ન લે ને નરેન્દ્ર મોદીના, એટલો તે સારું છે. એમ કાંઈ થોડું કંઈ નરેન્દ્ર મોદી તમે રાજીનામું માંગો ને રાજીનામું આપી દે, એમ ખાંડ ખાઓ કાંઈ એમ કાંઈ ન થાય. એ કાંઈ હેલી વસ્તુ થોડી છે કે આજે કીધું ને કાલે રાજીનામું આપી દીધું, એમ કાંઈ ન થાય ભાઈ. 1-2 દિવસ પહેલાં જ તે નરેન્દ્ર મોદીએ એમને આ બધાને કીધું કે હું તમારી સ્ટુડન્ટની હારે છું. નરેન્દ્ર મોદીએ આંગળી આપી, આ બધા હવે હાથ પર આવી ગયા એમ. એટલે ખાલી ખોટું મોદી સાહેબે છે ને વધારે પડતું આ લોકોને એમ કીધું કે હું તમારી હારે છું. ખાલી ધીમેકથી કહેવાનું હતું, વધારે પડતું નહોતું કહેવાનું, કેમ કે આ બધા છે ને વધારે પડતા આમ ઉછળી પડ્યા છે કે હવે અમે જે કહેશું નહીં જ થાય. પણ એમ કાંઈ થોડું થવાનું હોય બધું, તમે જેમ કહો એમ ન થાય ને.
તો અત્યારે 3:30 થઈ ગયા છે, 3:30 પોણા 4, અને હું છૂટી ગયો છું. એમ તો 5 વાગે ક્લાસ પૂરા થાય, પણ બસ પછી મળે ન મળે એટલે શું કે હું નીકળી ગયો છું. એમ તો બધા નીકળી જ ગયા હતા, પછી બધી છોકરીઓ નીકળી ગઈ હતી. હું ને બીજો એક છોકરો હતો એ ત્યાં ક્લાસમાં હતા, અને સરારે બધી વાતો કરતા હતા કે કંપનીમાં શું થાય, બિઝનેસ કરવો હોય તો શું કરવું પડે અને એવું બધું એમ. અને ઘણી બધી મને નોલેજ જાણવા મળ્યું, ને સર પાસે ઘણું બધું નોલેજ હતું. મને મજા આવી આજે ક્લાસમાં. અને બીજું તો હવે આવતા રવિવારે ક્લાસ થશે, ત્યાં સુધીમાં બીજું બધું ઘણું બધું ભણી લેશું. પછી પરીક્ષાઓ હવે આવશે, ક્લાસીસની, ટ્યુશનની, એટલે હવે એની તૈયારી કરવી પડશે. હજી પણ બુક્સ નથી મળી, હવે 2-3 દિવસમાં બુક્સ મળી જશે. અત્યારે 226 આવી છે હજી સોમેશ્વરે. હવે 15 મિનિટમાં પાછી હવે ઘરે જવાની છે, એટલે પાછી રિટર્ન થશે એમ. તો અત્યારે હવે શું કહેવાય, 4:15 વાગે બસ નીકળી છે, 5:30 વાગે ઘરે પહોંચી જાય. તો હું ખાડીએ પહોંચી ગયો છું ને હવે હાલતો હવે ઘરે જાઉં છું. અને આજે તો થોડા એવા વાદળા થઈ ગયા છે. વાતાવરણ આમ ચોખ્ખું છે ને આમ થોડા વાદળા છે, એટલે વરસાદ આવવાની થોડી એવી સંભાવના છે. બહુ સંભાવના નથી વરસાદ આવવાની, એટલે હવે જલ્દી પણ હવે ઘરે પહોંચી જવાય, નકર પછી શું કે પલી જશું. એમ તો છે મારી પાસે છત્રી છે. આજે તો કાંઈ એવું નથી કે ફટાફટ ઘર પહોંચી જાવ ને 6 વાગે ડીમાર્ટ જવાનું છે. આજે એવું કાંઈ જ નથી. આજે બસ ઘરે જઈને આરામ કરવાનો છે. હવે તો આગળનું હવે જોવું પડશે ને. બહુ જોઈ લીધું ડીમાર્ટનું ને એનું બધું. તો કાલે હું ડીમાર્ટથી બિસ્કિટ લાવ્યો હતો, એટલે હારે શેરડી જોતા બિસ્કિટ ખાવાનું, ને હારે છે બોન બિસ્કિટ. કેદુંનું ખાધું નહોતું બિસ્કિટ, એટલે ખાઈ લીધું, એમ સંતોષાઈ જવાય ને. તો અત્યારે હું શેરડી જોઉં છું ને, આમાં એવું કહે છે કે 10 સાલ પહેલાંના જે 3 લોકો મરી ગયા હતા એનો અત્યારે આ લોકોએ કેસ હાથમાં લીધો છે. ચાલો, એટલું બધું સસ્પેન્સ રાખે ને શેરડીવાળા, ન પૂછો વાત. તો મમ્મીએ પાણીપુરી બનાવી છે, એની હારે છે મીઠું પાણી અને પુદીનાનું પાણી. પૂરી આટલી જ છે, કેમ કે બપોરે જમ્યો હતો એટલે કાંઈ ભૂખ નથી. હારે છે તીખું પાણી. તો પાણીપુરી ખાઈ લીધી છે, અને પાણી ખાઈ લીધું છે, કેમ કે પાન મને બહુ ભાવે, એટલે પાન મારા હાટું લાવ્યા હતા. પણ થોડુંક જ ખાધું, બહુ વધારે પાન નથી ખાધું. અને આજે તો ઊંઘ બહુ વધારે ઊંઘ આવે, એટલે આજે વહેલા વિડીયો એડિટ કરી નાખ્યો. ને હજી તો કે 8:30 જ થયા છે, એટલે વિડીયો ફૂલ એડિટ કરીને હમણાં સૂઈ જાઉં. કેમ કે કાલથી હવે રેગ્યુલર હવે જવાનું ચાલુ થાય, ટ્યુશન અને કોલેજે. તો સારું, હાલો કાલે મળીએ. હવે રામ રામ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.